જિલ્લાના કડાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના ફિરકા સાથે બે ઇસમોને મહીસાગર એલસીબી પોલીસે ઝડપી પાડ્યા હતા। મહીસાગર જિલ્લામાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરી હેરાફેરી વેચાણ કરતા ઇસમો પર વોચ રાખી અસરકારક કામગીરી કરવા સૂચના કરેલ, જે અનુસંધાને મહીસાગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ ઇન્સ્પેક્ટર એમ.કે. ખાટની સૂચના અને માર્ગદર્શન હેઠળ એલસીબી સ્ટાફના માણસોની અલગ અલગ ટીમોની રચના કરવામાં આવેલ હતી। તે દરમિયાન બાતમી મળેલ કે કડાણા પોલીસ સ્ટેશન વિસ્તારના માલવણ ગામે બે ઇસમો દ્વારા પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનું વેચાણ કરવામાં આવી રહ્યું છે, જે ચોક્કસ બાતમી આધારે એલસીબી સ્ટાફના માણસો સદર બાતમીવાળી જગ્યાએ જઈ તપાસ કરતા બે ઇસમોને ચાઇનીઝ દોરી ફિરકી નંગ 20 કે જેની કિંમત 16,100 મુદ્દામાલ સાથે ઝડપી પાડેલ હતા અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી।